નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભારે ગરમી પડશે સાવધાન કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર ગુજરાતમાંથી આતંકવાદી પકડાયો કરોડપતિ લોકોની લાઈનો લાગી સાયરન વાગશે સાવધાન મોદીની જાહેરાત 10,000 રૂપિયા મળશે ભાજપનો વિરોધ થયો સોશિયલ મીડિયા વાપરનારાઓ હવે સાવધાન કર્મચારીઓએ કર્યો ઉગ્ર વિરોધ કામ વગર બહાર ન નીકળો સાવધાન સોના ચાંદીના ભાવમાં ઘટાડો 5 લાખના દેવા માફ લોન તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો ભારે ગરમી પડશે સાવધાન મિત્રો હવે ગુજરાતમાં ભારે ગરમી પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે દેશભરમાં તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે મિત્રો આખા ભારત દેશમાં ભારે ગરમી અત્યારે પડી રહી છે મિત્રો જેની અંદર આપણે વિસ્તારો જોઈએ તો મિત્રો પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન યુપી એમપી અને છત્તીસગઢના ઘણા બધા ભાગોમાં 4 દિવસ સુધી ભારે ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે તેવી અત્યારે હવામાન વિભાગે ધારણા વ્યક્ત કરી છે તેમજ મિત્રો રાત્રિનું તાપમાન પણ ઊંચું રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો જે 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે અને મિત્રો તે દરમિયાન આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા જેવા ઉત્તર પૂર્વીય રાજ્યો માટે પણ વરસાદ અને તોફાનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે અને મિત્રો હવામાન વિભાગે અત્યારે વગર કામનું ઘરની બહાર ન નીકળવાનું તેવું પણ અત્યારે જણાવવામાં આવ્યું છે તો મિત્રો હવે ગુજરાતમાં પણ ભારે ગરમી પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો આગામી 4 દિવસ ભારે ગરમી છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી છે મિત્રો આજે તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી છે મિત્રો ગુજરાતની અંદર અથવા આખા ભારતની અંદર જેટલા પણ કર્મચારીઓ છે તે તમામ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે મિત્રો 2 દિવસ પહેલા મોંઘવારી ભથ્થામાં 2% વધારાની જાહેરાત થઈ હતી અને મિત્રો જાહેરાત બાદ 60% મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ આજથી અમલમાં આવ્યું છે અને મિત્રો આ વધારાની સીધી અસર કેન્દ્રીય કર્મચારીઓના પગાર પર પડી છે મિત્રો ઉદાહરણ તરીકે જોઈએ તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર 50,000 છે તો મિત્રો તેમને દર મહિને આશરે 1,000 રૂપિયા વધારે મળશે અને મિત્રો તે સાથે તમને જણાવી દઈએ કે અગાઉ મોંઘવારી ભથ્થું 58% હતું અને મિત્રો અત્યારે મોંઘવારી ભથ્થું 60% કરવામાં આવ્યું છે અને જેથી મિત્રો કેન્દ્રીય કર્મચારીઓના પગાર હવે વધશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો જે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર 50,000 રૂપિયા છે તેની અંદર મિત્રો હવે 51,000 રૂપિયા પગાર કેન્દ્રીય કર્મચારીઓને મળશે તેવું અત્યારે કહી શકાય મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાંથી આતંકવાદી પકડાયો મિત્રો આજે ફરીથી ગુજરાતમાંથી આતંકવાદી પકડાયો છે મિત્રો પહેલા પણ આતંકવાદી પકડાયો હતો પરંતુ મિત્રો આજે ફરીથી ગુજરાતમાંથી એક બીજો આતંકવાદી પકડાયો છે મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાત એટીએસે સિદ્ધપુરના ઇરફાન અને મુંબઈની અંદરથી જરસીદને ઝડપી લઈને મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે તો મિત્રો આજે ગુજરાતની એટીએસની પોલીસે સિદ્ધપુરમાંથી એક આતંકવાદીને પકડ્યો છે અને મિત્રો આ આરોપીઓ ગજવા અને હિન્દ સ્પર્વા માટે 12 થી 13 વોટ્સએપ ગ્રુપ દ્વારા કટ્ટરપંથીમાંથી વિચારો ફેલાવતા હતા તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે અને મિત્રો તપાસમાં સાથે એ પણ ખુલાસો થયો છે કે દેશના ટોચના નેતાઓ અને આરએસએસના કાર્યકરો પર હુમલાનું આયોજન તેઓ કરી રહ્યા હતા અને
અને મિત્રો પાકિસ્તાની અને ISIS સંગઠનોનું સાહિત્ય વાયરલ કરી અત્યારે મિત્રો યુવાનોને ગુમરાહ કરતા હતા તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે. તો મિત્રો આજે ગુજરાતના સિદ્ધપુરમાંથી આતંકવાદી પકડાયા છે અને મિત્રો તેઓ મોટું કાવતરું ઘડી રહ્યા હતા તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે. જેમ કે મિત્રો RSSના કાર્યકરો પર હુમલાનું તેઓ આયોજન કરી રહ્યા હતા અને મિત્રો પાકિસ્તાની અને ISISનું સંગઠનનું સાહિત્ય વાયરલ કરી તેઓ યુવાનોને ગુમરાહ પણ કરતા હતા તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે અને મિત્રો પોલીસે અત્યારે કાયદેસરની કાર્યવાહી તેમના પર શરૂ કરી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કરોડપતિઓની લાઈનો લાગી. તો મિત્રો આજે ફરીથી કરોડપતિઓની લાઈનો લાગી છે. માત્ર 15,000 રૂપિયા જેટલા પગારમાં કરોડપતિઓની લાઈનો લાગી છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદની અંદર કોર્પોરેશનની 192 બેઠકો માટે 1553 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. મિત્રો આની અંદર આશ્ચર્યની વાત એ છે કે માત્ર 15 થી 16,000 જેવી મામૂલી પગાર હોવા છતાં MBA CA અને કરોડપતિઓ જનસેવક બનવા થનગનાટ કરી રહ્યા છે. મિત્રો સત્તા લાલ બત્તીવાળી કાર અને બંગલાનો મોહ આકર્ષવાનું મુખ્ય કેન્દ્ર છે અને સેવાનો મુખવટો પહેરીને રાજકારણમાં જંપ લગાવતા આ ભણેલા ગણેલા ઉમેદવારો પાછળ મેવાના મોહની ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સાયરન વાગશે સાવધાન. તો મિત્રો આજે પંજાબ અને જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં સાયરન વાગશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પશ્ચિમી સરહદે સેના દ્વારા સિવિલ ડિફેન્સ મેકડ્રીલ યોજાશે અને મિત્રો પહેલગામ હુમલાની વારસી પર સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ કડક ચેતવણી આપી છે. મિત્રો તેઓએ જણાવ્યું છે કે 23 એપ્રિલે કિશ્તવાડ અને 24 એપ્રિલે પંજાબમાં રાત્રે 8 વાગ્યે સાયરન સાથે સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું અને રેડ ડ્રીલ પણ કરાશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. તેમજ મિત્રો NDRF અને સુરક્ષા દળો બચાવ કામગીરીનું રિહર્સલ પણ કરશે અને મિત્રો ગત વર્ષે પાકિસ્તાનીએ સ્ટ્રાઇક પહેલા જ આ પ્રકારની મેકડ્રીલ કરવામાં આવી હતી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો ફરીથી જમ્મુ કાશ્મીર પંજાબ અને પશ્ચિમી સરહદે મિત્રો સાયરન સંભળાશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદીની જાહેરાત 10,000 રૂપિયા મળશે. મિત્રો ગુજરાતના તમામ લોકોને 10,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે. મિત્રો આપણા PM એવા નરેન્દ્રભાઈ મોદીએ આજે જાહેરાત કરી છે કે દરેક લોકોને 10,000 રૂપિયા મળશે. મિત્રો જેની અંદર આપણે વાતચીત કરીએ તો મિત્રો મોદી સરકાર ઇન્ફ્લુઅન્સ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા વ્યાપ વધારવાની યોજના બનાવી રહ્યા છે. મિત્રો અટલ પેન્શન યોજના હેઠળ ન્યૂનતમ પેન્શનની લિમિટ વધારીને 10,000 રૂપિયા પ્રતિ મહિના કરવાની તૈયારીમાં અત્યારે મોદી સરકાર આવી છે અને મિત્રો ઇનફોર્મલ વર્કર્સ અને મિત્રો અસંગઠિત કામદારો એટલે કે એવા કામદારો કે જેમને કાયદાકીય સુરક્ષા કે સામાજિક લાભો જેવા કે પેન્શન રજાઓ વીમો મળતો નથી અને મિત્રો તે માટે અત્યારે મોદી સરકારે જાહેરાત કરી છે કે આ લોકોને 10,000 રૂપિયા સહાય પેટે મળશે અને મિત્રો ભારતમાં 90% કામદારો આ શ્રેણીમાં આવે છે તેવું અત્યારે PM મોદીએ જણાવ્યું છે અને મિત્રો ગરીબો માટે અને મહત્તમ નાગરિકો માટે મોદી સરકારે આ એક સારો નિર્ણય લીધો છે તેમ અત્યારે લોકો કહી રહ્યા છે અને મિત્રો તમામ લોકોને જે સરકારી યોજનાનો લાભ નથી મળતો તે તમામ લોકોને 10,000 રૂપિયા સુધીની સહાય મળશે તેવું અત્યારે PM મોદીએ જણાવ્યું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભાજપનો વિરોધ થયો. તો મિત્રો અમદાવાદની અંદર ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે. મિત્રો આજે આ એક મોટી ઘટના બની છે. અગાઉ મિત્રો રાજકોટમાં પણ ઘટના બની હતી અને મિત્રો રાજકોટમાં પણ ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો અને મિત્રો આજે ફરીથી અમદાવાદમાં આ ઘટના બની છે. મિત્રો વિગતે માહિતી જોઈએ તો મિત્રો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ભાજપના નેતાઓની ચૂંટણી સભામાં સ્થાનિક લોકોએ તીવ્ર વિરોધ દર્શાવ્યો છે. મિત્રો પૂર્વ સાંસદ કિરીટ સોલંકી સમક્ષ લોકોએ રોષ વ્યક્ત કરીને સૂત્રોચ્ચારો સાથે બેનરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મિત્રો લોકોએ કહ્યું કે 5 વર્ષથી નેતાઓ ગાયબ છે અને સમસ્યાઓનું નિવારણ લાવવા માટે અત્યારે તેઓ આગળ આવી રહ્યા નથી અને મિત્રો નિરાકરણ પણ થયું નથી તેવું અત્યારે લોકો જણાવી રહ્યા છે અને તેથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે અને મિત્રો અત્યારે લોકો પ્રત્યે ભાજપ સરકારનો રોષ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો આ સાચી વાત છે કે જ્યારે ચૂંટણી થાય ત્યારે જ મિત્રો મોટા મોટા અધિકારીઓ આપણા ગામમાં આવે છે, પરંતુ મિત્રો જ્યારે તેઓ જીતી જાય છે પછી મિત્રો ગામ તરફ જોતા પણ નથી અને વિકાસ કાર્યોનું કામ પણ તેઓ કરતા નથી. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોશિયલ મીડિયા વાપરનારાઓ સાવધાન. તો મિત્રો આજે સોશિયલ મીડિયા જે લોકો વાપરી રહ્યા છે તે લોકોને મિત્રો ચેતવણી આપવામાં આવી છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આચારસંહિતાના કડક અમલ માટે સાયબર ક્રાઇમ વિભાગ અત્યારે સક્રિય બન્યું છે. મિત્રો સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચારો, અફવાઓ અને ભડકાઉ પોસ્ટર્સ સતત અત્યારે નજર રાખવામાં આવી રહી છે અને મિત્રો એવા પણ પોસ્ટર હોય છે કે જે સરકારને મોટી અસર પહોંચાડે છે અને તેવામાં મિત્રો અત્યારે સાયબર ક્રાઇમ અત્યારે એક્ટિવમાં થયું છે અને મિત્રો ટેલિકોમ કંપનીઓ સાથે તેઓ બેઠક કરીને શંકાસ્પદ બ્લેક મેસેજ પર રોકવાનું અત્યારે તેઓ બેન લગાવી રહ્યા છે અને મિત્રો તેઓ અત્યારે કાયદેસરની કાર્યવાહી પણ કરી રહ્યા છે અને મિત્રો હવે કોઈ પણ વ્યક્તિ ધાર્મિક લાગણી દુભાવે અથવા મિત્રો આચારસંહિતાનો ભંગ કરે તો મિત્રો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કર્મચારીઓએ કર્યો વિરોધ. તો મિત્રો આજે કંપનીના કર્મચારીઓએ એક ઉગ્ર વિરોધ કર્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો કંપનીના કાર્યકરો અત્યારે ભયંકર ગુસ્સામાં પણ જોવા મળી રહ્યા છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલી રબર ફેક્ટરી ઇન્કો પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓ અને કંપનીઓ સાથે ભેદભાવ નીતિ અને સુવિધાઓમાં કાપ વિરુદ્ધ તેઓએ મોરચો માંડ્યો છે. મિત્રો તેઓનો વિરોધ છે કે અત્યારે જે લોકો કંપનીમાં કામ કરે છે તે લોકોને અલગ અલગ રીતે વ્યવહાર કરવામાં આવે છે અને મિત્રો કંપનીનો પ્લાન્ટ ભોજપરા શિફ્ટ થતાં મિત્રો કંપનીઓની મુશ્કેલી પણ વધી છે અને મિત્રો તેમણે આક્ષેપો કર્યા છે કે કાયમી કર્મચારીઓને મફત સુવિધાઓ મળે છે જ્યારે મિત્રો અન્ય વર્કરો પાસેથી બસ ભાડું, જમવાનું અને ચા નાસ્તાના પૈસા પણ વસૂલવામાં આવે છે. મિત્રો આ એક અલગ ઘટના કહેવાય કે જ્યારે જે લોકો મજૂરી કરે છે તેમને તમે બસ ભાડું અથવા બીજા કોઈ સહાય સુવિધા આપતા નથી અને જે લોકો મોટા મોટા કર્મચારીઓ છે તેમને આ સુવિધાઓ આપો છો. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કામ વગર બહાર ન નીકળતા મિત્રો હવે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે દરેક લોકોને ચેતવણી છે કે કામ વગર બહાર ન નીકળતા. મિત્રો અત્યારે મિત્રો બેભાનની ઘણી બધી ઘટનાઓ પણ સામે આવી છે અને મિત્રો ગુજરાતના હવામાન વિભાગે જણાવ્યું છે કે દરેક લોકોને ચેતવણી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળતા.
હતા। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં આવતીકાલથી કાળઝાળ ગરમીનું મોજું ફરી વળશે અને મિત્રો હવામાન વિભાગના મતે 24 થી 26 એપ્રિલ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો પણ થશે અને મિત્રો ગરમીનો પારો 23 ડિગ્રીએ પહોંચી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। અને મિત્રો તે સાથે વિસ્તારોની આપણે વાત કરીએ તો મિત્રો અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત 6 શહેરોમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો ભારે ગરમી પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો 26 એપ્રિલે મતદાનના દિવસે પણ અસહ્ય ગરમીનો ઉકળાટ રહેશે તેવું પણ અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો લોકોને ઘરની બહાર ન નીકળવાનું પણ અત્યારે હવામાન વિભાગ સૂચના આપી રહ્યું છે। મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણમાં વધારો થશે અને મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે ગરમી જોવા મળશે અને મિત્રો બફારા જેવું વાતાવરણ હશે તેવું પણ અત્યારે હવામાન વિભાગે જણાવી રહ્યું છે। મિત્રો તમારા ગામમાં ભારે ગરમી છે કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો। તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો જેની અંદર આપણે વિગતે ચર્ચા કરીએ તો મિત્રો કેટલો ઘટાડો થયો છે તો મિત્રો MCX પર ચાંદીના ભાવમાં કિલો દીઠ આશરે મિત્રો 6000 રૂપિયાનો ઘટાડો થયો છે। મિત્રો આજે ચાંદીના ભાવમાં રૂપિયા 6000નો ઘટાડો થયો છે તેવા સમાચાર મળ્યા છે। મિત્રો આ સાથે ચાંદી તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીથી આશરે 1.97 લાખ રૂપિયા સસ્તી થઈ છે। મિત્રો પહેલા તમને જણાવી દઉં તો મિત્રો ચાંદી 4 લાખ રૂપિયાએ પહોંચી હતી અને મિત્રો અત્યારે ચાંદીનો ભાવ તૂટી ગયો છે અને મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે કે ચાંદી જ્યારે સર્વોચ્ચ સપાટીથી 4 લાખ રૂપિયાએ પહોંચી હતી અને તે સાથે અત્યારની સરખામણીએ 1.97 રૂપિયા સસ્તી થઈ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો તે સાથે સોનાની વાત કરીએ તો મિત્રો આજે સોનું પણ તેની ઐતિહાસિક સપાટીથી આશરે 51,000 રૂપિયા સસ્તું ગયું છે અને મિત્રો તે સાથે IBJA મુજબ 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1057 ઘટીને 1,51,059 રૂપિયાએ પહોંચ્યો છે અને જ્યારે 22 કેરેટનું સોનું 1,50,454 રૂપિયાએ પહોંચ્યું છે અને 18 કેરેટનું સોનું 1,13,294 પર પહોંચ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આજે કેટલાક નિષ્ણાંતો એવું પણ જણાવી રહ્યા છે કે આ કિંમતી ધાતુઓના ભાવમાં હજી પણ ઘટાડો નોંધાશે અને મિત્રો આવનાર સમયની અંદર સોના ચાંદી બંનેની અંદર મોટો ઘટાડો જોવા મળશે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 5 લાખના દેવા માફ અને લોન માફ। તો મિત્રો આજે દેવા માફી અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે અને મિત્રો આજે ફરીથી ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે અને મિત્રો દરેક ખેડૂતો આ સમાચારને ધ્યાનપૂર્વક સાંભળજો। મિત્રો જેની અંદર આજે વાત કરવામાં આવે તો મિત્રો મહારાષ્ટ્રની સરકારે ફરીથી જાહેરાત કરી છે કે ખેડૂતોની 5 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવશે। તો મિત્રો આજે ફરીથી મહારાષ્ટ્રની સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોના 5 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવશે અને મિત્રો જે ખેડૂતોએ 2010થી લોન લીધેલી છે અને મિત્રો તે ખેડૂતોને પણ લોનની અંદર રાહત આપવામાં આવશે। મિત્રો આ જાહેરાત મહારાષ્ટ્રની સરકારે કરી છે અને મિત્રો મહારાષ્ટ્રની સરકારે જણાવ્યું છે કે ખેડૂતોના દેવાની અંદર 5 લાખ રૂપિયા અને મિત્રો લોનની અંદર 2010થી લઈને જેટલા પણ ખેડૂતો ઉપર લાખો રૂપિયાની લોન ચડેલી છે તે ખેડૂતોની લોનની અંદર પણ રાહત આપવામાં આવશે અને મિત્રો 5 લાખ સુધીના દેવા પણ માફ કરવામાં આવશે તેવી જાહેરાત આજે મહારાષ્ટ્રની સરકારે કરી છે। મિત્રો આ મહારાષ્ટ્રની સરકારે જાહેરાત કરી છે અને મિત્રો
અત્યારે ગુજરાતની સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી મિત્રો। જ્યારે મહારાષ્ટ્રની સરકાર જો ખેડૂતોના દેવા માફ કરી શકતી હોય અને લોનની અંદર રાહત આપી શકતી હોય તો મિત્રો ગુજરાતની સરકાર કેમ ન આપી શકે। મિત્રો આજે ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે જ્યારે અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોના દેવા અને લોન માફ કરે છે તો મિત્રો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે। મિત્રો આ એક ખેડૂતોનો પ્રશ્ન છે અને મિત્રો હવે ખેડૂતો કહી રહ્યા છે કે જ્યારે મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોની લોન અને દેવા માફ કરી રહી છે તો ગુજરાતની અંદર પણ કરવામાં આવે। તો મિત્રો તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો મહારાષ્ટ્રની સરકાર દેવા માફ અને લોન માફ કરે છે તો મિત્રો ગુજરાતમાં પણ થવા જોઈએ। તો મિત્રો નીચે કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ રજૂ કરજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આ વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરજો તેથી દરેક લોકો સુધી આ માહિતી પહોંચી શકે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।